પરસેવાથી રેબ જેબ થઈને પરસેવાથી નાનારા માણસો જે છે ને, અને પરસેવો વહાવી અને પોતાનું જીવન ચાલી શકે, પોષણ થાય, એ માટેની કમાણી કરતા માણસો જે છે એ સમાજમાં સૌથી વધુ છે. અને ઈશ્વરને વાલા છે, કુદરતને વાલા છે, કોઈને વાલા હોય કે ન હોય, પણ આ માણસો જ સમાજની ઇમારત છે. પાયામાંથી આ લોકો સમાજને ઊંચો કરે છે. એમની મહેનત ન હોય તો સમાજ આગળ ન વધી શકે. એ કડિયો હોય, મજૂર હોય, સુથાર હોય, કોઈ પણ જઈને પોતાનું શરીર ત્યાં ખર્ચી કાઢે છે. પરસેવે રેપઝેપ થઈ જાય છે અને પરસેવાની મજૂરી લઈને આવે છે અને બસ એની અંદરથી પોતાનો રોટલો સાંજે કમાય છે ને ખાય છે. આ રોજ કમાઈને રોજ ખાનારા માણસો એ કોઈ દિવસ મજબૂર હોતા જ નથી, કેમ કે એ મજદૂર છે. એ લોકો મજબૂર છે નહીં, એ લાચાર છે નહીં. એને ખબર છે આજે ખાઈ લીધું, હા સમાપ્ત થઈ ગયું, કાલે સવારે દિવસ ઉગશે, મહેનત કરીશું, ફરીથી પૈસા આવશે, બસ પાછો બીજો દિવસ જશે. બસ આવી જ રીતે એ લોકો જીવતા હોય છે. એ કોઈથી ડરતા નથી, ના પરિસ્થિતિથી, ના પ્રારબ્ધથી, ખરેખર બોલું તો ના પરમાત્માથી. કારણ કે એને તો મહેનત કરવી છે. એને ક્યાં કોઈ બેઈમાની કરવી છે? એને ક્યાં મહાન સ્વપ્નો જોયા છે કે એને પૂરા કરવા છે? ના, એ સવારથી સાંજ પરસેવે નાય છે. બસ આ જ એની મજબૂતી છે.